આજે જનાક્રોશ યાત્રાનો દક્ષિણ ગુજરાતમાં ચોથો દિવસ છે અને આ યાત્રા આજે નવસારી જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં પ્રવેશ કરી છે। આજે વઘઈ ખાતે ખૂબ ઉમળકાભેર આદિવાસી સંસ્કૃતિના તાલે નૃત્ય કરીને બધાએ દિલના ઉમળકાથી યાત્રાનું સ્વાગત કર્યું છે, સમર્થન કર્યું છે। અહીંયા લોકોએ આવીને જે પ્રશ્નો રજૂ કર્યા કે વર્ષોથી આ જળ જંગલ જમીનના સિંચન કર્યું છે, એનું રક્ષણ કર્યું છે, એનું પોષણ કર્યું છે, એવા આદિવાસી સમાજને આજે એની જળ જંગલને જમીનથી દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। વિકાસના નામે એમની પાસેથી આ ડુંગરો, આ જંગલો, આ પાણી, આ પ્રકૃતિ છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને કોંગ્રેસની સરકારે વન અધિકારનો જે કાયદો લાવ્યા, આજે 20 વર્ષ થયા તેમ છતાં સેંકડોની સંખ્યામાં હજુ પણ દાવાઓ પેન્ડિંગ છે। એ આદિવાસી સમાજને એના પટ્ટાઓની સનદો નથી આપતા, એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે। આ વિસ્તારમાં મનરેગામાં વ્યાપક પ્રમાણ ભ્રષ્ટાચાર થાય છે। ધારાસભ્યના નજીકના લોકો દ્વારા મનરેગામાં કામ કરાવવું હોય તો પહેલાં એડવાન્સમાં કમિશન લેવામાં આવે છે એવી ફરિયાદો મળી। સાથે સાથે નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર છે। અહીંયા આગળ સ્થાનિક રોજગારની વ્યવસ્થાઓ નથી, એટલે અહીંથી લોકોને રોજગાર માટે દૂર દૂર જવું પડે છે। શેરડીના કામે અહીંયાથી હજારોની સંખ્યામાં લોકોએ કામ કરવા જવું પડે છે। એ જ રીતે અહીંયા શિક્ષણની વ્યવસ્થાઓ નથી, આરોગ્યની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ડૉક્ટરો નથી, નર્સો નથી, પૂરતો સ્ટાફ નથી, સાધનો નથી, એટલે બધી જ રીતે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે।